મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પાસે આવેલા ઝરખવાડા ગામે એક ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે ભક્તજનોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। અહીં વિશ્વના સૌપ્રથમ ગૌમાતા મંદિરનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગૌભક્ત ધ્રુવ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મંગલ પ્રસંગે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખજૂરભાઈ, નીતિન જાની તેમજ પ્રખ્યાત લોકગાયક વિક્રમ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી। લોકગાયક વિક્રમ ચૌહાણે ગરબા અને ભજનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને શિવમય અને ભક્તિમય બનાવી દીધું હતું। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઝરખવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ મંદિર ગૌમાતાના મહિમાને વિશ્વ સ્તરે ઉજાગર કરતું પ્રથમ મંદિર બની રહેશે। સમગ્ર ઝરખવાડા ગામમાં આ પ્રસંગે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો। રિપોર્ટર અમીન કોઠારી, મહીસાગર। ગૌમાતા સિયારામ, આજે આપણે મહીસાગર જિલ્લાની પાવન ભૂમિમાં જે મારું લક્ષ્ય હતું આપણે કે 108 નામાવલીથી ગૌમાતાનું અભિષેક ગૌ મંદિર અને મારા સર્વ હિન્દુની એકતા થાય। જેમ કે આપણો હિન્દુ બટાઈ ગયો છે અને કટાઈ ગયો છે કે કોઈ બ્રાહ્મણ, કોઈ વૈષ્ણવ, કોઈ શુદ્ર, કોઈ રાજપૂત, અને બધું આપણે કુળદેવી દેવતા ગૌમાતાની અંદર નિવાસ છે। જેમ કે તમારી કુળની દેવી આજે કપાઈ રહી હોય, ગૌમાતા જે કપાઈ રહી હોય તો આપણું કુળ કપાઈ રહ્યું છે, તો તે ઉદ્દેશ્યથી લઈને આપણે સૌ હિન્દુની એકતા થાય અને આપણે સૌ હિન્દુ એક સાથે એક થાળીમાં ખાઈ શકીએ અને આપણે સૌ હિન્દુ ગૌમાતાને પૂજી શકીએ, આપણી કુળની દેવી માની શકીએ। એ મારું લક્ષ્ય। અને ગૌ બચાવો વિશ્વ બચાવો અને ગૌ બચાવો સમગ્ર ભારત બચાવો એવું મારું એક લક્ષ્યનું જે સપનું આજે ગૌમાતાના મંદિરનું ખાતમુહૂર્તમાં આજે અમારા ગુજરાતના ફેમસ એક્ટર અને ફિલ્મ સ્ટાર ખજૂરભાઈ, નીતિનભાઈ જાની આપણી ભૂમિમાં પધારીને ખૂબ એમના આશીષ વચન આપ્યા અને ખુદ એવો ભૂદેવ છે તો ભૂદેવના આશીર્વાદ મળી ગયા છે અને ભૂદેવના હસ્તું એમના હાથે આગળ ટીકા મારીને આજે ગૌમાતાના મંદિરનું ખાતમુહૂર્ત આપણે કરીશું મહીસાગર ગામના ઝરખવાડા ગામમાં અને ગૌમાતાનું વિશ્વપ્રથમ અભિષેક મંદિર બને। મહીસાગર ધામનું એક નાનું એવું ગામડું એક વિશ્વ લેવલની અંદર મહીસાગરનું ધામ બને એવી મારી માતાના ચરણોમાં પ્રાર્થના છે। જય ગૌમાતા, જય હિન્દ, જય ભારત। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। મહીસાગર જિલ્લાનું ઝરખવાડા ગામ છે જ્યાં ધ્રુવ બાપુ સરસ, આમ તો તમે વૃદ્ધાશ્રમની સેવા કરો, તમે બાળકોની સેવા કરો, પણ જ્યારે ગાયની સેવા કોઈ વ્યક્તિ કરતો એટલે મારો પહેલા નંબર પર, મતલબ મારી પહેલી પ્રાયોરિટી અને મારો પહેલો પ્રિય વ્યક્તિ બની જાય છે। કારણ કે જે ગાયનું ન હોય ને એ કોઈનું ન હોય। અને ધ્રુવ બાપુ આજે ગાય માતા માટે વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે। આમ તો ગાયને આપણી કુળદેવી તરીકે આપણે પૂજવા જોઈએ, કારણ કે ગાયમાં શું નથી, હું તો હરેક વ્યક્તિને કહું છું કે ગાયે આપણે શું નથી આપ્યું। અત્યારના જમાનામાં જે રાસાયણિક યુગ છે, તમે જો ખેતરોમાં એટલી કેમિકલ, એટલી બધી દવાઓ છટાઈ છે, જેના લીધે અત્યારે ગુજરાત નહીં ભારતભરમાં કેન્સરના રોગો એટલા બધા થયા છે। તો એ ગા કેટલી ભોળી છે, ગાય માતા કેટલી ભોળી છે કે ભાઈ તમે ચિંતા કરો માં, તમે મારી બનેલી કોઈ પણ વસ્તુ તમારા ખેતરમાં છાંટશો તો હું ધાન ઉગાવીશ અને ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરીશ। એટલે ડગલે ને પગલે જીવનમાં આપણે તો માનવી છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર, આપણે કોઈ પણ ભૂલ કરતા હોય એટલે ગાય ડગલે ને પગલે આપણી હારે ઊભી હોય કે ભાઈ તમે ચિંતા કરો માં, હું બેઠી છું। અને એ ગાય માટે, એ ગાય માતા માટે આપણા ધ્રુવ બાપુ ગાય માતાનું મંદિર બનાવી રહ્યા છે। તો તમામ મારે 18 વર્ણને કહેવાનું કે ધ્રુવ બાપુને પ્રેમ આપો, સપોર્ટ આપો। આ અલખની ધજા લઈને બાપુ નીકળ્યા છે, તો આપણી માણસ માત્રની ફરજમાં આવે છે કે ધ્રુવ બાપુને આપણે સપોર્ટ કરીએ, પ્રેમ આપીએ અને ગાય માતાનું મંદિર બને। તમામ જેટલા મહીસાગર જિલ્લાના તમામ ગામોને કહું છું કે તમારી અને મારી ફરજમાં આવે છે કે આપણે બાપુને પ્રેમ આપીએ, સપોર્ટ આપીએ અને એમની સાથે ઊભા રહીએ।